ओके ओके सॉरी। होप एवरीबॉडी विल रीजॉइन इन वाइल। तो आपके गुणों रूपी मणियों को गिनाने में गणधर देव भी समर्थ नहीं है। तो फिर मैं दौल લખ્યું છે ને, दौल એટલે दौलतराम। दौलतराम अल्प बुद्धि उनका वर्णन किस प्रकार कर सकता हूँ। આજે લખી રહ્યા છે ને એ પણ પોતે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, કદાચ વ્રતિ શ્રાવક પણ હોય, તો શું કે છે કે હું અલ્પ બુદ્ધિ, તો આપણે કેવા કેટલું કેટલું વિનયપૂર્વક વાત કરે છે કે ભાઈ હું આટલો નાનો વ્યક્તિ, તમારી શું પહેચાન કરું। આપણે નહીં હવે નરેન્દ્ર મોદીને મળવા જઈએ સડન વન ડે, एंड देन व्हाट यू विल फील, अरे मैं आपके क्या बात करूं, आप तो आप हो राइट, यू डोंट हैव वर्ड्स टू एक्सप्रेस राइट, डू वी डोंट हैव। તો એવી રીતના કે છે કે તો કેવી રીતે કેવું લખે છે, એ કરતો પણ નથી, એ થઈ જાય છે એવું બધું લખે છે કે એવરીથિંગ ઇઝ હેપનિંગ ઓટોમેટિકલી, આઈ એમ નોટ ધ ડુઅર આપણે કહીએ ને, નહીતર કેવું લઈ લે, મેં લખ્યું છે। એક એક નાની કવિતા પણ લખીએ ને એની પાછળ નીચે નામ, ધીસ ઇઝ મી, રાઈટ। તો દેટ નેમ ફિલિંગ કેટલું છે આપણને। तो एक कैसे कि तो फिर मैं दौलतराम अल्प बुद्धि उनका वर्णन किस प्रकार कर सकता हूँ। अतः मैं आपको मन वचन और काय को संभाल कर बार बार नमस्कार करता हूँ। ओके। હવે કોઈને કોઈ પ્રશ્ન છે, પ્રશ્ન હોય આઈ વિલ અપ્રિશિએટ કે પ્રશ્ન કરો, ઘરેથી વિચારીને આવો। ઓકે હા, એ ધીરે ધીરે થશે, થશે પણ એ યુ હેવ ટુ ડુ મહેનત, પ્રયત્ન કરવાનો, એવી રીતે નથી કે નથી થતું, યુ હેવ ટુ કન્ટિન્યુઅસ એક એક પોઈન્ટ ને વારે ઘડી યાદ, એક જ પોઈન્ટ લેવાનું દિવસમાં, આ પોઈન્ટ ને હું યાદ કરીશ, એક જ પોઈન્ટ, હા હા, ઇટ વિલ કમ, હા હા હા, ઇટ વિલ નોટ ગો, નો ઇટ વિલ નોટ ગો, 10મા ગુણસ્થાન સુધી લોભ છે, હા ઇટ્સ ઓકે, તો ત્યારે હા, બટ વોટ યુ કેન ડુ ઇઝ કે આઈ વોન્ટ અગ્રી, બટ શું મને સાચેમાં આમાંથી સુખ મળવાનું છે, દેટ ઇઝ ઓકે, લેટ ઇટ કમ, વાય ગેટ બોધર્ડ, આપણે બહુ પેનિક થઈ જઈએ, ન આવવું જોઈએ ન આવવું જોઈએ, એવું નથી થતું, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, કશાય આપણી સાથે ઘણો ટાઈમ રહેવાની છે, તો ડોન્ટ ફાઇટ વિથ ધ કશાય, નો ઇટ વિલ નોટ ઇન્ક્રીઝ, યુ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ વર્કિંગ, હા યુ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ વર્કિંગ ના, કે ભાઈ આ લોભ થઈ રહ્યું છે, તમે એને એટલીસ્ટ કીધું તો સહી ને કે મને થાય છે, લોકોને તો ખબર નથી પડતી, પ્રોબ્લેમ શું છે ખબર પડી ને, તો તમે એટલીસ્ટ એને કહ્યું કે ધીસ ઇઝ માય પ્રોબ્લેમ, હવે પ્રોબ્લેમ ઉપર દેન યુ કેન સ્ટાર્ટ વર્કિંગ કે મને શું કામ આ ચીજ જોઈએ છે, બીકોઝ આઈ ફીલ કે મને એમાંથી સુખ મળે છે, દેન યુ સ્ટાર્ટ થિંકિંગ કે સાચેમાં શું મને સુખ મળે છે, હા તો બસ, શું ઇવન ઇફ યુ વોન્ટ ઇટ લેટ ઇટ કમ ના, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, યુ વિલ ગેટ ટુ નો ઇટ ધીરે ધીરે કે સાચેમાં મને આનાથી સુખ નથી મળી રહ્યું, ઇટ વિલ કમ વિથ ટાઈમ, સી સુખ નથી મળી રહ્યું બરાબર છે, પણ સુખ ક્યાંથી મળી રહ્યું છે એ પણ નથી ખબર ને, વી આર સ્ટક હિયર, આપણે બીચ મજદાર મેં હે ના ઇધર ના, તો પેલા અહીંયા ઉપાડવું પડશે કે સુખ અહીંયા છે, એ જ્યાં સુધી ફિલિંગ નહીં આવશે તો અહીંયા નહીં તૂટે, વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર ડુઈંગ ધ અધર વે રાઉન્ડ, આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં નહીં કરો, આ હું આ હું આ હું, go to take it positively,
ઇફ યુ ટેક ઇટ પોઝિટિવલી ધ નેગેટિવ્સ વિલ ગો. આપણે ઉલટું કરીએ છીએ, આપણે નકારાત્મક રીતે કરીએ છીએ, એમાં બધી ગડબડી થાય છે. હા, એવું કરીએ છીએ. બરાબર. હવે ઇટ ઇઝ અ વેરી નાઇસ ચેપ્ટર, આત્મા ઓર પરમાત્મા. હવે એનું જસ્ટ સ્ટાર્ટિંગ એક લઈ લઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ યોગિંદુ દેવ. યોગિંદુ દેવ વોઝ વન ઓફ આર મુનિરાજ. તો એ શું કે છે એનું વાંચીએ. હા બોલો લીનાબેન, સ્ટાર્ટ. के जीवन के हमें विशेष जानकारी अभी तक उपलब्ध नहीं है। उनके जानकारी कई तरह से जीवन योजना है, जैसे योगिंद्र के समय के बड़े कई विभिन्न मत थे। इनका काल 6वीं शताब्दी से लेकर 11वीं शताब्दी तक ये दर्शकों पर स्पष्ट लक्षित क्षेत्र है। योगिंद्र पुस्तक के बहुत खुश हुए हैं। ऊंचे पद के सामाजिक तत्वों को समाज के प्रकाश में घनिष्ठ समानता दिखाई देती है। उनके द्वारा अपनी प्रकाश परम रूप से और योग सामूहिक की उनकी कृति के अक्षय भंडारों इन ग्रंथों अध्यात्म के दिन कथन को सहज और सरल लोक भाषा में जनता के समक्ष रखा है। प्रस्तुत उत्तर ग्रंथों के अध्याय पर लिखा है। હા, તો આપણા એક મુનિરાજ હતા, એમનું નામ હતું યોગિંદુ દેવ. એન્ડ એમનું હી ઇઝ ઓલ્સો સેડ યોગિંદુ, યોગિન્દ્ર. તો કે છે કે અપભ્રંશ ના લીધે જરાક ખબર નથી, બીકોઝ એઝ ટાઈમ પાસીસ ના હિસ્ટ્રીમાં તો થિંગ્સ ચેન્જ. તો એટલા માટે કે છે કે ભાઈ બરાબર તો નામ તો યોગિંદુ જ બેસે છે, યોગિન્દ્ર નથી બેસી રહ્યું. અને શું કે છે કે એ 6th છઠ્ઠી સદી થી લઈને 11મી સદી સુધી હતા એવું કહેવામાં આવે છે. એન્ડ મોસ્ટ ઓફ આર મુનિરાજ હેવ નેવર રિટન અબાઉટ ધેમસેલ્વ્સ. પોતાના બારેમાં કઈ નથી લખ્યું. એટલે બીજા કોઈ કે કીધું હોય ને લખાણું હોય તો અલગ વાત છે, બાકી પોતે કઈ નથી લખ્યું. એટલે વી ડોન્ટ નો કે ક્યાંથી આવ્યા, એમના ફેમિલી બેકગ્રાઉન્ડ શું, કેવા હતા, કેટલું ભણ્યું, એ બધું નથી ખબર પડી રહી. હિસ્ટ્રીમાં લોકોએ ઘણું કોશિશ કર્યું છે ટુ ગેટ ધ શું કહેવાય એમનો હા વેર અબાઉટ્સ કયો કે એમની લાઈફસ્ટાઈલ કયો કે બધું, પણ નથી ખબર પડી રહી. તો એવી રીતના એ હતા. અને પ્લસ એમનું જે લખાણ છે ને એમાં ક્લિયરલી દેખાય છે કે કુંદકુંદ આચાર્ય જીવનું દેવનું પ્રભાવ પડી રહ્યું છે. અને पूज्यपाद के समाधि शतक और योगिंदु के परमात्मा प्रकाश में भी घनिष्ठ समानता दिखाई देती है. એટલે પૂજ્યપાદ સ્વામી પણ આપણા એક મુનિરાજ હતા. અને યોગિંદુ દેવના બેવના શાસ્ત્રમાં ઘણી બધી સિમિલારિટીઝ દેખાય છે. હવે ઉનકે દ્વારા બનાए ગए યોગિંદુ દેવના બે શાસ્ત્ર છે, પરમાત્મા પ્રકાશ અને યોગ સાર. એ બહુ જ फेमस शास्त्र થઈ ગયા છે. इन ग्रंथों में उन्होंने अध्यात्म के गूढ़ तत्वों को सहज और सरल लोक भाषा में जनता के समक्ष रखा है. હવે આ પાર્ટ ઇઝ બેઝડ ઓન ધીસ. ઓકે, સો વી વિલ હેવ ટુ પીપલ, પ્રભાકર અને યોગિંદુ દેવ. તો પ્રભાકર અને યોગિંદુ દેવ, બોલો. બોલો. હા હા બોલો. હા ને आत्मा को समझने समझने की इच्छा, आत्मा को समझने की इच्छा तुरंत जैसे मुमुक्षुओं के लिए होती है, जिसने चेतन स्वरूप आत्मा की बात रसनीयोचित के सुनी, वह अल्पकाल में ही परमात्मा प्रति को प्राप्त करेगा। आत्मज्ञान के समान दूसरा कोई साथ नहीं है। ज्ञान स्वभावी जीव तत्वों को भी आत्मा कहते हैं। वह अवस्था की अपेक्षा चीन परमात्मा होता है। हाँ ओके पॉज. શું કીધું? हे गुरुदेव, आत्मा और परमात्मा का स्वरूप क्या है? बराबर, आत्मा અને પરમાત્મા. कृपया कर समझाइए, क्योंकि कल आपने कहा था कि आत्मा
अपने स्वरूप को भूलकर दुखी हुआ है। હું કેમ દુખી છું? પોતાના સ્વરૂપને ભૂલીને. હુ એમ આઈ ડોન્ટ નો હુ એમ આઈ. બરાબર? તો પોતાના સ્વરૂપને ભૂલ્યો છું ને એટલે દુખી છું. પ્રોબ્લેમ બસ આટલું જ છે, બીજું કાંઈ નથી. હું તો જેવો છું એવો જ છું, બરાબર છું, પરિપૂર્ણ છું, બટ આઈ ડોન્ટ નો કે આ હું છું. જેમ કે કિચનમાં સોલ્ટ પડ્યો હતો, હા, અને મને ખબર જ નથી કે આને મીઠું કહેવાય. તો કેટલું આપણને લાગે કે અરે મીઠું ક્યાં છે, મીઠું ક્યાં છે, મીઠું ક્યાં છે, કેવી રીતે મારું શાક સારું બને, કેવી રીતે મારી રસોઈ સારી બને. તો ખબર પડી ગઈ તો કેવી રીતે તરત જ નિરાકુલતા, વાવ, હવે મારું શાક સારું બનશે, રાઈટ? બચ્ચાઓને કેવું લાગે ખબર નથી, કારણ કે બે વ્હાઈટ વ્હાઈટ દેખાય. તો એવી રીતે આ દુઃખનું કારણ છે, બીકોઝ આઈ ડોન્ટ નો હુ એમ આઈ. तो कहते हे प्रभाकर, आत्मा को समझने की इच्छा तुम जैसे मुमुक्षु के ही होती है. એટલે આપણી વાત કરે છે કે તમને આ ઈચ્છા પ્રગટ થઈ છે ને, તો એટલે તમે મુમુક્ષુ છો. મુમુક્ષુ એટલે યસ, મોક્ષની ઈચ્છા રાખવા વાળા, એને મુમુક્ષુ કહેવાય. जिसने चेतन स्वरूप आत्मा की बात प्रसन्न चित्त से सुनी हो. જેને એકવાર પણ છે ને ખુશ થઈને વાત સાંભળી હોય ને, કે કીધું વાવ, આહા, આટલું પણ કરી લીધું ને, તો શું કહે છે કે વહ અલ્પકાલ में ही परमात्मा पद को प्राप्त करेगा. એટલે હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણે બધા છીએ, આપણી ટિકિટ કન્ફર્મ. હા, तत्कालनी क्यों के जे क्यों कंफर्म છે, બરાબર? तो परमात्मा पद को प्राप्त करेगा. आत्मज्ञान के समान दूसरा कोई सार नहीं है. આત્મજ્ઞાન સિવાય બીજું કાંઈ ઇઝ નોટ યુઝફુલ. સાર એટલે નથિંગ ઇઝ યુઝફુલ, ઓર એવરીથિંગ ઇઝ યુઝલેસ. મને લાગે છે યુઝફુલ છે, બટ ઇટ ઇઝ નોટ. તો કે જ્ઞાન સ્વભાવી જીવ તત્વ કો, શું કીધું? તત્વ કોને કહેવાય? જ્ઞાન સ્વભાવી જીવ. આપણે જીવ તત્વ કહીએ ને, તો જીવ તત્વને કેવી રીતના ઓળખવું? જીવ તો તમે પણ છો, તમે પણ છો, રાઈટ? તો આમાં પણ કેટલું બધું છે. તો કે જ્ઞાન સ્વભાવી जीव को, जीव तत्व को ही आत्मा कहते हैं. वह अवस्था की अपेक्षा 3 टाइप्स. अवस्था એટલે એની હાલત, એની દશા. We can find आत्मा in 3 states, 3 different states. તો કયા 3 સ્ટેટ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિર એટલે આઉટવર્ડ, ધ વર્ડ ઇઝ સેઇંગ, બરાબર? શબ્દ જ કે છે બહાર જોવા વાળો, બહિર આત્મા. અંતરાત્મા એટલે અંદર જોવા વાળો, અને પરમાત્મા એટલે પરમ આત્મા, એટલે બેસ્ટ. બરાબર? આ તો આપણે જરાક રફલી અન્ડરસ્ટેન્ડ કર્યું છે. હવે વાંચીએ આગળ. બોલો પ્રભાકરજી. शरीर को आत्मा तथा अन्य पदार्थों और प्राकृति में अपनापन मानने वाला या शरीर को और आत्मा को एक मानने वाला जीव ही वही आत्मा है. वह ज्ञानी तथा मिथ्या दृष्टि है. आत्मा को छोड़कर अन्य बाह्य पदार्थों में आत्मपन अपनापन मानने के कारण ही यह निरात्मा कहलाता है. अनादिकाल से यह आत्मा शरीर की उत्पत्ति में ही अपनी उत्पत्ति और शरीर के नाश में ही अपना नाश तथा शरीर से संबंध रखने वालों को अपना मानता आ. जब तक यह गुण न निकले तब तक जीव बहिरात्मा अर्थात मिथ्या दृष्टि रहता है. બરાબર. શું કીધું? કે शरीर को आत्मा तथा अन्य पदार्थों और रागादि में अपनापन मानने वाला, या शरीर और आत्मा को एक में एक मानने वाला जीव बहिरात्मा है. હવે આપણે આ ફિંગર્સ જોઈ લઈએ. ઓકે, આ છે સંયોગ. હા, સંયોગ, વોટેવર, ઘર લઈ લ્યો, કપડા લઈ લ્યો, મકાન લઈ લ્યો, બરાબર? પછી સેકન્ડ આવે છે શરીર, બરાબર? પછી આ છે કર્મ, પછી આ છે આપણા ભાવાભાવ, અને આ છે ધ્રુવ. એકચ્યુઅલમાં તો આ સાથે જ છે, બરાબર? હા, બટ છતાં પણ આઈ એમ જસ્ટ હમણાં ટેમ્પરરી સમજાવી રહી છું. તો દ્રવ્ય ગુણ પર્યાયમાં આ એક જ છે. ઓકે, ધીસ ઇઝ નોટ 2 ડિફરન્ટ થિંગ્સ. તો
તો શું કહે છે કે શરીર કો આત્મા તથા અન્ય પદાર્થમાં શું સંયોગ અને શરીર, બરાબર, અને પ્લસ કર્મ પણ. હે ભગવાન, આ મારું કેવો ઉદય ચાલે છે, પાપનો ઉદય, આવો ઉદય. હાઉ વી ગેટ ઇન્ફ્લુએન્સ્ડ, યસ ઓર નો? અને આપણે શબ્દોમાં તો બહુ સ્માર્ટ છે. મને સાતા વેદનીઓનો ઉદય છે, મને પાપનો ઉદય છે, પછી મને જો કેવા નામ કર્મોનો ઉદય બંધાઈ ગયો છે, મને અંતરાય આવી ગઈ, રાઈટ? All these words are heavy words used very loosely. We know the words and now we have started using loosely because it has become a day-to-day life. એટલે આમ ને આમ વાપર્યા કરું, બરાબર? तो कहते शरीर को आत्मा तथा अन्य पदार्थों और राग आदि में अपनापन मानने वाला, या शरीर और आत्मा को एक में एक मानने वाला, बधाने आमा खिचड़ी, भेलपुरी, वेजिटेबल खिचड़ी जे भावे, भेलपुरी भावे तो भेलपुरी लगाड़ो, whatever you like. So what we are doing is કે આપણે બધાને એક માની લીધું છે. હવે એક કટ આવે ને અહીંયા શરીર પર, ઉઈમાં મને થઈ ગયું, રાઈટ? ગાડી નવી હોય એના પર સ્ક્રેચ આવે તો ઉઈમાં પાછું મને થયું, રાઈટ? કર્મોમાં ફેરફાર આવે તો હે ભગવાન કેમ આવો, રાઈટ? So what we are doing is this is called as બહિરાત્મા, કારણ કે આમાં હું એકમેક થઈ ગયો છું. તો એમાં શું લીધું કે આ હું નહીં, બરાબર, આ મારા નહીં, સંયોગ, રાઇટ ઇટ ડાઉન, આ મારા નહીં, આ હું નહીં, બરાબર, શરીર હું નહીં, બરાબર, આ પણ હું નહીં, કર્મ પણ મારા નહીં, બરાબર, હું આટલો નહીં, એવો શુભાશુભ જેવો નહીં. હવે કર્મોમાં આ પણ લઈ શકો કે હું આવો નહીં, આવો નહીં, હા, હું આટલો જ નહીં, શુભ અશુભ કે શુદ્ધ ભાવ જેટલો જ નહીં, હું આ, બરાબર, હું આ. તો શું કીધું? આ મારા નહીં, પછી આ હું નહીં, હું આવો નહીં, હું આટલો જ નહીં, હું આ. So this I have to keep on working again and again, again and again. આ મારા નહીં, આ મારા નહીં, આ મારા નહીં, આ હું નહીં, આ હું નહીં. પછી આ શું લીધું? આ હું આવો નહીં, આવો નહીં, ઉદય પ્રમાણ વાળો હું નહીં ને, પુણ્યદય વાળો, પાપોદય વાળો, સાતા વેદન્ય વાળો, અંતરાય વાળો, નામ કર્મ વાળો, આયુ વાળો, જાતિ ગતિ જે છે ને, આવો હું. તો કે હું આવો નહીં, હું આટલો જ નહીં, ખાલી આ રાગાદી ભાવ જેટલો જ નહીં, દ્વેષ ભાવ જે આવે છે એટલો જ નહીં, શુદ્ધ ભાવ આવે છે આટલો જ નહીં, હું આ. આટલું સમજી લીધું તો હું શું થઈ ગયો? અંતરાત્મા. આમાં ગડબડી તો હું બહિરાત્મા. પરફેક્ટ? ઇઝ ધેટ ઓકે ટિલ નાउ? बराबर? तो शू कहे छे? आत्मा, शरीर को आत्मा तथा अन्य पदार्थों और रागादि में अपनापन, मारो मारो मारो, कर्तृत्व, एकत्व, ममत्व, कर्तृत्व, भोक्तृत्व बुद्धि से अपनापन मानने वाला या शरीर और आत्मा को एक में एक मानने वाला जीव बहिरात्मा है, वह अज्ञानी है, मिथ्या दृष्टि है, खोटी श्रद्धान वाળો છે. बराबर? आत्मा को छोड़कर अन्य बाह्य पदार्थ में आत्मापन अपना मानने के कारण ही बहिरात्मा कहलाता है. પોતાને છોડીને, પોતાના ઘરને છોડીને બીજાના ઘરમાં કબજો, બરાબર, તો એને શું કહેવાય? બહિરાત્મા, आतंकवादी. ओके, तो શું કહે છે? आत्मा को छोड़कर उसे बहिरात्मा कहते हैं. अनादिकाल से यह आत्मा शरीर के उत्पत्ति में अपनी उत्पत्ति, शरीर के नाश में अपना नाश तथा शरीर से संबंध रखने वाले अपना मानता आ रहा है. હું જન્મ્યો, હું મરી ગયો. બહુ ડર લાગે મરવાની તો બાપા, રાઈટ?
એન્ડ વન્સ યુ નો ધ સ્વરૂપ કે આ અસ્તિત્વ છે, મને ક્યારે કાંઈ થતું નથી, સદ્દ્રવ્ય લક્ષણમ, બરાબર, મારી સત્તા તો કાયમ ને કાયમ કાયમ ને કાયમ રહેવાની, તો હું મારું સ્વરૂપ સમજી લીધું પછી મને ડર લાગે ન લાગે, રાઈટ? સો દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, વી આર નોટ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. અને ખાલી બોલવાથી નહીં થાય, કારણ કે એને એપ્લાય કરવું પડશે. તો એને ક્યાં અપ્લાય કરવાનું છે? આપણે જ્ઞાન ગુણ ઉપર, જ્ઞાન લક્ષણ ઉપર, બરાબર. તો કે છે કે ઉત્પત્તિ મેં નાશ, અને પછી આજુબાજુ વાળા બધા, મમ્મી મારી, પપ્પા મારા, ઘર મારો, સંયોગ મારો, વડેવર, એ બધું લગાડી લેજો. માનતા है तो जब तक यह भूल नहीं निकलेगी तब तक वह बहिरात्मा यानी मिथ्या दृष्टि कहलाएगा. હવે નેક્स्ट. छोड़कर अंतरात्मा लोग एक विचार के बल से आत्मा को व्यवहारिक से ज्ञान और आनंद स्वाभाविक संसार में मानता है और विभोग करता है, वह ज्ञानी सम्यक दृष्टि आत्मा में अंतरात्मा है. आत्मा में आत्मकरण अर्थात अपनापन मानने के कारण तथा आत्मा के अंतरिक अन्य किसी में भी अपनापन की मान्यता छोड़ देने के कारण ही वह अंतरात्मा कहलाता है. अंतरात्मा तीन प्रकार के होते हैं. पहला उत्तम अंतरात्मा, मध्यम अंतरात्मा, जगन्य अंतरात्मा. अंतरंग और बहिरंग दोनों प्रकार के परिक्रमण से रहित उत्कृष्ट शुद्धों योगी प्रेम पश्चायी पारे गुण स्थान रखी उत्तम अंतरात्मा है. अविरत सम्यक दृष्टि चौथे गुण स्थान रखी जगन्य अंतरात्मा. इन दोनों के मध्य दर्शावती देश वृद्धि श्रावक और विराज 5वें से 11वें गुण स्थानवर्ती मध्यम अंतरात्मा है. બસ, શું કીધું? હવે બધાને ગુણસ્થાન ખબર છે કેટલા હોય? 14, જરા ઉલટું દેખાતું, 14. ઉલટું દેખાય છે. 1 2 3 4 ધ નંબર્સ મિરર ઇમેજ છે ને, ના, તો દેખાય છે બરાબર. બરાબર. ઓકે, તો આ છે કેટલા ગુણસ્થાન? 14 છે, બરાબર. તો શું કીધું? અંતરાત્મા, બહિરાત્મા ને મધ્યમ, બરાબર. એ આ જે છે આને શું કહેવાય? ફર્સ્ટ વાળાને ફર્સ્ટ વાળાને જગન્ય નહીં. હા, જો બહિરાત્મા, ફર્સ્ટ ગુણસ્થાન એટલે મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિને શું કીધું? બહિરાત્મા. બરાબર. હવે બહિરાત્મા જ્યારે પોતાનું અનુભવ કરે, પોતાનું અનુભવ થાય ત્યારે આપણને શું થાય? પોતાનું સમ્યક દર્શન થાય, રાઈટ? હમ. તો સમ્યક દર્શન થાય ત્યારે કયું ગુણસ્થાન કહેવાય? ખબર છે પારુલબેન? Fourth. Right. So fourth gunasthan is called as Jaganya, Antaratma. Why Jaganya? Jaganya એટલે just baby, સૌથી lowest કહેવાય ને? Just lowest. હા, lowest. પછી ઉત્તમ કોણે કહેવાય? 14મા ગુણસ્થાન. નહીં, આ નહીં. 12મા. 12મા ગુણસ્થાન. 12મા. 12મા ગુણસ્થાન એટલે જસ્ટ ક્ષીણમો થયું છે એને શું કહેવાય? ક્ષીણમોને ક્ષીણ કષાય થઈ ગયું છે, બધી કષાયો વહી ગઈ છે અને હજી 13મા 14મા ગુણસ્થાન નથી પહોંચ્યા. 13મો 14મો એટલે પરમાત્મા. હજી પરમાત્મા નથી થયા, હજી મુનિ અવસ્થા ચાલુ છે. તો એને શું કહેવાય? ઉત્તમ अंतरात्मा, बराबर. और ये इसके बीच के सब क्या हो गए? वच्चेना મધ્યમ અંતરાત્મા. એટલે એમાં શ્રાવક, 7મા. 5મા ગુણસ્થાન વાળા શ્રાવક પણ આવી ગયા
અને બધા મુનિરાજ till 11. રાવક મતલબ નો નો શ્રાવક મતલબ સમ્યક દર્શન પણ થઈ ગયું છે અને અનુભૂતિ ની ફ્રીક્વન્સી વધી ગઈ છે એવરી 15 days અને વ્રત આવી ગયા છે 12 માં. એને શ્રાવક કહેવાય. આપણે વ્યવહારે શ્રાવક કહેવાય. હા બાર વ્રત ના 11 પ્રતિમા હોય, અલગ અલગ સ્ટેપ્સ હોય કે બધું છૂટતું જાય ધીરે ધીરે. આ નહીં કરું, હું આ નહીં કરું, શું હિંસા નહીં કરું, આમ નહીં કરું, પેલું નહીં કરું, ગેસ ચાલુ નહીં કરું. એ આવશે 12 વ્રત. હા, પણ એ જરાક જરાક સિમિલર હશે. बराबर. तो मैं શું કીધું? हाँ, उत्तम इज 12वें गुणस्थान वाले. नहीं, अभी तक परमात्मा नहीं बने, केवल ज्ञान जस्ट मतलब अभी ये नहीं हुआ है, क्या बोलते हैं, वितरागता प्रकट हुई है, केवल ज्ञान के लिए अभी होने वाला है. मुनिराज मध्यम. अच्छा, હા, મિથ્યા દ્રષ્ટિ એટલે આપણે, બરાબર. જો સમ્યક દ્રષ્ટિ એટલે 4. હા, 12th is just વિતરાગતા પ્રગટ થઈ છે. ઓકે, વિતરાગતા પ્રગટ થઈ છે, ક્ષીણ કષાય થઈ ગયા છે, કેવળ જ્ઞાન. હા, બસ એટલે બસ ઇટ ઇઝ અ મેટર ઓફ સેકન્ડ. ઓકે, મેટર ઓફ સમય. અને 13માં વયા જાય તો 13માં જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો એને પરમાત્મા કહેવાય છે, 13માં 14માં. ઓકે, ક્લિયર. સો હવે વેરી ગુડ થિંગ, ચાર્વિન હેઝ આસ્ક્ડ મી, આપણા યોગિંદુ દેવ ક્યાં આવે, કયા લેવલ પર આવે? હા, તો 12માં. ચોથામાં. ઓકે, ચોથામાં તો આવે, અંતરાત્મા આવી ગયા. હવે અંતરાત્મામાં પણ there are 3 types. Which one? મધ્યમમાં. વાય મધ્યમમાં? મતલબ બીકોઝ છઠ્ઠા મુનિરાજ છે. મુનિરાજ ના, તો 6 7 6 7 તે લોકો ઝૂલતા હોય, તો એ આવ્યા યોગિંદુ દેવ ઇઝ હિયર. હવે લૌકિકમાં સપોઝ કોઈ હમણાં સમ્યક દ્રષ્ટિ છે અને એ અવ્રતી છે, જેને વ્રત નથી લીધા, તો એ કયા અંતરાત્મા કહેવાય? ચોથા ગુણસ્થાન એટલે કયા અંતરાત્મા? જગન્ય. 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 વર્ડ જગન્ય, બરાબર. જગન્ય અંતરાત્મા. અને જેને વિતરાગતા પ્રગટ થઈ છે એ કયા અંતરાત્મા કહેવાય? ઉત્તમ અંતરાત્મા. વેરી ગુડ. હવે મહાવીર ભગવાન કે સિમંદર ભગવાન એ શું કહેવાય? એ તો સિદ્ધ થઈ ગયા ને. પરમાત્મા કહેવાય. શું કહેવાય? પરમાત્મા. પરમાત્મા, બીકોઝ દે હેવ અટેન્ડ ફૂલનેસ, કહીએ ને, બધું જ થઈ ગયું છે, બરાબર. તો અહીંયા સુધી ક્લિયર, જરા બેટર. ઉત્તમ બહિર્મા કોને કહેવાય, અંતરાત્મા કોને કહેવાય? હવે આગળ વધીએ. હવે ચાલશે પ્રશ્ન. हम इधर क्यों बैठे हैं 2 घंटे से, दोपहर के 2 से 4? बराबर, चलो. यही अंतरात्मा व्यवस्था अवस्था पहले 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 प्रश्न तो पूछो. શું લાભ છે? અહીંયા બેઠા છો તો લાભ તો પૂછવાનું હો બધાએ. Why am I sitting here wasting my 2 hours? Are they useful or waste? બરાબર. So you should be here with a purpose. બરાબર. હા, यही अंतरात्मा व्यवस्था त्याग कर सिद्धोपयोग अपनी अवस्था धारण कर निज स्वभाव साधन द्वारा परमात्मा पद प्राप्त करता है। ये अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख धीरे प्रकट हो जाते हैं। आत्मव्यवस्था कहती है, यही अंतरात्मा एक पुरुषार्थ द्वारा आगे बढ़कर परमात्मा बनता है। હા, હા, બસ બસ. परिणाम प्रकारથી શું છે? પ્રત્યેક આત્મા સુખી હોના चाहिए।
परमात्मा पूर्ण निराकुल होने से अनंत सुखी। परमात्मा दो प्रकार के होते हैं, सकल परमात्मा, निकल परमात्मा। चार धातुओं पर भाव करने वाले श्री अरविंद भगवान को शरीर सहित होने से सकल परमात्मा कहते हैं, और प्रमोद से रहित सिद्ध भगवान को शरीर रहित होने से विफल परमात्मा कहते हैं। बहिरात्मा संसारवादी होने से बहिरात्मकपन स्वतः सर्वथा एक है। अंतरात्मा मुक्ति मार्ग का प्रतीक है। अंतरात्मापन कथनचित कथनचित उपादेय है। परमात्मापन अतीन्द्रिय अतीन्द्रिय इंद्रिय सुखमय होने से सर्वथा उपयोग है। उपादेय है। Father. तो पुरुषार्थ पूर्वक निरात्मपन छोड़कर अंतरात्मा बनकर परमात्मा बनने की भावना करनी चाहिए। તો શું કહે છે કે અંતરાત્મા બનવાથી શું લાભ? પેલા તો બહિરાત્મા સમજાઈ ગયું કે દુઃખરૂપ છે, બરાબર? તો હવે અંતરાત્માથી શું લાભ? તો કે यही अंतरात्मा गृहस्थ अवस्था त्याग कर शुद्ध उपयोग रूप मुनि अवस्था धारण कर निज स्वभाव साधन द्वारा परमात्मा पद प्राप्त करता है। आज શું કરશે? પરમાત્મા પદ એટલે અંતરાત્મા થઈ ગયો છે ને, એટલે ડેફિનેટલી પરમાત્મા થશે. પુરુષાર્થ કરશે કે નહીં કે ભાઈ બેઠો રહેશે? કરશે. વેરી ગુડ. તો મુનિ અવસ્થા ધારણ કર નિજ સ્વભાવ સાધન દ્વારા. કોનું સાધન લીધું? પોતાનું. બરાબર? કે ભાઈ ભગવાન મારું હાથ પકડો, મને રોડ ક્રોસ કરાવી આપો. नहीं नहीं, निज स्वभाव साधन द्वारा परमात्मा पद प्राप्त करता है, अर्थात परमात्मा बन जाता है। और इसके क्या क्या प्रकट होते हैं? अनंत दर्शन, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ. વીર. એટલે શું થયું આનું મીનિંગ? કોઈક મને સમજાવશે? This is all called as how to read, read between the lines. हाँ बोलो. ज्ञान है। हाँ, વેરી ગુડ. હા, એક્સેલેન્ટ. ચાર ઘાતી કર્મોનું નાશ થયું છે. તો ટેલ મી, ચાર ઘાતી કર્મોનું નાશ કોને થાય છે? અરિહંત ભગવાન. તો આ વાત થાય છે કે પરમાત્મા આપણા અરિહંત ભગવાન બની જાય છે. तात्पर्य यह है कि यही अंतरात्मा अपने पुरुषार्थ द्वारा आगे बढ़कर परमात्मा बनता है. अब શું કહે છે કે હવે પરમાત્મા બનીને શું લાભ એ કયો? ચલો, આઈ અન્ડરસ્ટુડ બહિરાત્મા નથી રહેવું, અંતરાત્માથી લાભ થાય છે કે હું મારા પુરુષાર્થથી પરમાત્મા બનીશ. બટ વોટ વિલ હેપન ઇફ આઈ બીકમ પરમાત્મા? મોક્ષ મળી જશે. अनंत सुख ની प्राप्ति। वेरी गुड. શું કહે છે કે આત્મા, પ્રत्येक आत्मा सुखी होना चाहता है. अग्रीड? અહીંયા 2 વાગે આપણે બેઠા છીએ ફોર ધીસ રીઝન ઓનલી. નહીતર ન આવીએ. નહીતર આપણને આપણું બેડ બોલાવતું હોય કા ટીવી કા इंस्टाग्राम. बराबर? राइट? तो શું કહે છે કે प्रत्येक आत्मा सुखी होना चाहता है, परमात्मा पूर्ण निराकुल होने से अनंत सुखी है. પૂર્ણ નિરાકુલ થઈ ગયા છે એટલે શું કીધું આપણે? ક્ષીણ કશાય થઈ ગયું ને. કશાય આપણને કસે છે, દુઃખ આપે છે, આકુળતા આપે છે, એટલે ત્યાં નિરાકુલતા થઈ ગઈ છે. નો આકુલતા. નાઉ ટેલ મી, વેર ઓલ ડુ યુ ફાઇન્ડ આકુલતા? અનુજભાઈ, did you feel akulta to come here to the class? You should have felt it. You need to switch on the laptop, put things in place, બધું બહારનું સેટિંગ કરવું, right? Yes or no? It is an engagement, right? તમારે બધી વ્યવસ્થા કરવી પડે છે, right? Even you also would have taken out time. You would have felt કે 1 કલાક ગયું, 1 કલાક ગયું, 1 કલાક ગયું. ગયું કે નહીં? આકુળતા થઈ હશે ને સિદ્ધિબેન? Yes or no? Right? થઈ જાય. રાઈટ. પછી આપણે અહીંયા સુધી આવ્યા તો કેટલું અરેન્જમેન્ટ કરીને આવ્યા, ફટાફટ ફટાફટ જમવાનું પતાવો, ફટાફટ આ જો, ફટાફટ આકુળતા છે કે નહીં? તો પેલા તો કેટલું આકુળતા લાગે છે.
નહીતર નહીં ખબર પડે, રાઈટ? તો આકુળતા છે અને એ આકુળતાથી એ રહિત થઈ ગયા છે. they are feeling નો આકુળતા, નો ટેન્શન, નો ઓબ્લિગેશન, નો કશાય, કાંઈ નહીં, બસ સુખ 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 સુખ. તો શું કે છે, આવું નિરાકુલ હોને સે અનંત સુખી है. મોમેન્ટ આપણું એક કાર્ય ફિનિશ થાય તો કેવી હાશ લાગે, હાશ. તો આ હાશનું તો એક ખાલી સેમ્પલિંગ છે. રિયલ ઇઝ અનંત સુખી, રાઈટ? હવે પરમાત્મા, there are two types of પરમાત્મા, okay? One is सकल and one is निकल. So tell me, चार घातिया कर्मों का अभाव करने वाले श्री अरिहंत भगवान को शरीर સહિત सकल એટલે સ શરીર, શરીર સાથે જે હોય એને શું કહેવાય? सकल પર. सकल અનુજભાઈ, જેની સાથે શરીર હોય એને શું કહેવાય? सकल પરમાત્મા. અને શરીર સાથે છે હમણાં આર્યન ભગવાન. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપો મને, કોણ છે આપણા અહીંયા આર્યન ભગવાન? સિમંદર. सिमंदर स्वामी એન્ડ અનધર, યસ, વીસ વિહરમાન તીર્થંકર ભગવાન. બરાબર? આ શું થઈ ગયા? આપણા सकल પરમાત્મા હાજર છે. હવે નિકલ પરમાત્મા શું કે છે? एक मिनट, शरीर सहित होने से सकल परमात्मा कहते हैं और कर्मों से रहित सिद्ध भगवान को शरीर होता है. बराबर सिद्धि बहन? सिद्ध भगवान क्यों है अनुज भाई? नहीं ओके, अनुज भाई शरीर ना हो सिद्ध भगवान ने, ओके, ना हो तो शरीर रहित होने से उनको क्या कहेंगे? निकल. નિકલ પરમાત્મા. નિકલ પરમાત્મા, વિધાઉટ શરીર. તો હવે આપણે શું કીધું? પરમાત્માના બે ટાઈપ કીધા. પેલા આપણે કીધું 13-14 ને પરમાત્મામાં રાખ્યું, એટલે 13-14 થઈ ગયા આપણા અરિહંત ભગવાન. અને 13 થી ઉપર પણ પરમાત્મા છે, તો કયા? સિદ્ધ ભગવાન. ગુણસ્થાન અતીત કહીએ ને, બરાબર? पूर्ण स्थान अतीत થઈ ગયા આપણા નિકલ પરમાત્મા. અને પરમાત્માને શું મળે છે? સુખ મળે છે. બરાબર? सुख મળે છે અને કે દેવમાં સુખ મળે છે. બરાબર? હવે બહિરાત્મા સંસાર માર્ગી હોने से બહિરાત્માપન. હવે હે ગે ઉપાધેય લગાડ્યું. ઓકે, હું આ વાંચી નથી રહી. આઈ વિલ હેવ ટુ ઓપન ઇટ અપ ફોર એવરીબડી. અનુજભાઈ એન્ડ સિદ્ધિબેન, અનમ્યુટ યોરસેલ્વ્સ. હે અને ઉપાધેય, જ્ઞેય તો નથી લગાડ્યા અહીંયા, પણ હે અને ઉપાધેય લગાડે. દેર આર 3 ટાઈપ્સ, હે, જ્ઞેય અને ઉપાધેય. તો આપણે જ્ઞેયને હમણાં સાઈડમાં રાખીએ. હે એટલે છોડને લાયક, नहीं चाहिए, अच्छा नहीं लगता है, એને કહેવાય હે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, સારું છે, લઈ લ્યો. બરાબર? તો હવે તો બહિરાત્મા શું છે? ઉપાદેય, છોડવા લાયક. હે હે હે. Who said ઉપાદેય? હે It is હે. ઓકે, હે એટલે છોડવા લાયક. તો બહિરાત્મા સંસાર માર્ગી છે, સંસારમાં જ આપણને ભ્રમણ કરાવે છે. કારણ કે શું કર્યું એને? બધાને પોતાને પોતાનું માની લીધું છે. રાઈટ? રિમેમ્બર ધ, યાદ રાખજો ફિંગરને. બરાબર? તો શું છે? બહિરાત્મા સંસાર માર્ગી હોने से બહિરાત્મા પણ સર્વથા હે है. અંતરાત્મા મુક્તિ પથ કા પથિક है. બરાબર? મુક્તિ પથ પર ચાલનારો છે. એટલે શું છે? અર્યંત. વેરી ગુડ. ઉપાદેય છે એટલે ગ્રહણ કરવા યોગ્ય. બરાબર? તો એ કન્ટિન્યુઅસલી અંતરાત્મા પર જ રહી જવાનું આપણે? પરમાત્મા પરમાત્મા. પછી ખાલી અહીંયા જ રહી જવાનું 5 થી 11 માં? નહીં પરમાત્મા બનવાનું. કથનચિત ઉપાદેય, લિટલ ઉપાદેય. ધીસ ઇઝ નોટ માય ફાઇનલ ડેસ્ટિનેશન, ફાઇનલ ગોલ નથી મારો. અહીંયા અટકતા નહીં. બરાબર? તો એ કે શું કીધું? કથનચિત ઉપાદેય છે, ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય છે, બટ નોટ ફુલ્લી, મને હજી આગળ જવાનું છે. અને પરમાત્મા શું છે? અતિન્દ્રિય સુખમય હોને સે સર્વથા ઉપાદેય, ફૂલ. એકચ્યુઅલમાં રિયલ ઉપાદેય કહીએ શું છે? તો પરમાત્મા